જર્જરિત અને જોખમી બનેલા બ્રિજની હાલત અને સીધી વિવિધ ધંધાર્થીઓની રોજીરોટી પર અસર. છોટાઉદેપુર ગુજરાતના છેવાડે આવેલો જિલ્લો છે અને અહીં રોજગારી માટે મોટા ઉદ્યોગોનો અભાવ છે. જિલ્લામાં સફેદ પથ્થરમાંથી બનતો ડોલોમાઇટ પાવડર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ મોટા પ્રમાણમાં જાય છે. સફેદ સોનું ગણાતી રેતી પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. પરંતુ જિલ્લામાં આવેલા મુખ્ય બ્રિજોની જર્જરિત હાલતને કારણે પાવડર અને રેતીનું વહન કરતી ટ્રકોના પૈડા થંભી ગયા છે. હાલમાં અનેક બ્રિજ પરથી માત્ર લાઇટ વાહનોને જ પસાર થવાની મંજૂરી હોવાથી ડોલોમાઇટ પાવડર અને રેતીના વ્યવસાય પર નિર્ભર હજારો લોકોની મુશ્કેલી વધી છે. સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અલગ અલગ વિસ્તારોમાંથી ડાયવર્ઝન તો આપવામાં આવ્યા, પરંતુ ચોમાસા દરમિયાન ડાયવર્ઝન પણ બિસ્માર બનતા ટ્રક ચાલકોની મુશ્કેલી વધી છે. વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ તરફ જવા માટે 80થી 100 કિલોમીટર સુધીનો વધારાનો ચકરાવો કરવો પડતો હોવાની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે મેન્ટેનન્સ સમય અને ઈંધણનો વધારાનો ખર્ચ થાય છે, જેનાથી 300થી વધુ ટ્રાન્સપોર્ટરોને અસર પહોંચી છે. બધા ટોટલી રસ્તા અત્યારે બંધ છે છોટાઉદેપુર આવવા માટે કે જવા માટે. છોટાઉદેપુર થી જવા માટે બેકાર, આવવા માટે રસ્તા બંધ ને જે रस्ता चालू છે એ हाउ बेकार. क्योंकि छोटाउदेपुर से भारदारी वाहन जो उनके लिए सारे रास्ते बंद है. वडोदरा जाने के लिए भी कोई रास्ता नहीं है और मध्य प्रदेश जाने के लिए भी जो गुजरात मध्य प्रदेश को जोड़ने वाला नेशनल हाईवे नंबर 56 उसमें भी सारे ब्रिज बंद कर रहे हुए हैं. तो हमें जो व्हीकल ले जाने के लिए बहुत दिक्कत होती है. जो डाइवर्जन दिए हैं वो 50-50 किलोमीटर लॉन्ग है, घूम के वो भी बिस्मार है, इतने बुरे हैं कि गाड़ी चलाने लायक नहीं है. और वो डाइवर्जन पे जो हमारा एक्स्ट्रा खर्च आ रहा है वो हमें कोई पार्टी दे नहीं रही है. ટ્રાન્સપોર્ટરોની સાથે ડોલોમાઇટ ફેક્ટરીના માલિકો પણ મુશ્કેલીમાં મુકાયા. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ડોલોમાઇટ પાવડર મોકલવામાં આવે છે, પરંતુ ભારે વાહનોની અવરજવર પર રોકને કારણે સમયસર માલ અન્ય રાજ્યોમાં મોકલી શકાતો નથી, જેને કારણે ફેક્ટરી સંચાલકોના ધંધા પર પણ સીધી અસર પડી છે. છોટાઉદેપુરનો સમગ્ર વિસ્તાર છે એ ટાપુમાં ફેરવાઈ ગયો છે. હમણાં છોટાઉદેપુરમાં રંગોળી જે 25 થી 30 કારખાનાઓ એવા છે જે રંગોળી પર જ નભે છે અને એની રોજગારી પણ રંગોળી પર જ નભે છે. રંગોળી એ છોટાઉદેપુરની એકદમ વિખ્યાત ક્વોલિટી છે અને એના કારણે જો આ વર્ષમાં રસ્તાઓ નહીં સુધરે તો છોટાઉદેપુરનો આ ઉદ્યોગ એકદમ બેસી જશે. તો બિસ્માર રસ્તા અને ડાયવર્ઝનની હાલાકીને લઈને સંલગ્ન વિભાગે કહ્યું કે વરસાદ બંધ થયા બાદ ડાયવર્ઝન રિપેર કરીને નવો રોડ બનાવવામાં આવશે. એના જે અત્યારે ચોમાસાની સ્થિતિને જોઈને જે ખાડા પૂરવાની પરિસ્થિતિ છે એ આરએનબી સ્ટેટ અને પંચાયત પોતાની રીતે કરી રહેલ છે. એમને સૂચના આપવામાં આવેલ છે અને જેવો વરસાદ બંધ થશે એટલે એના રિસર્ફેસિંગની કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવેલ છે. બ્રિજની સુરક્ષા માટે ભારદારી વાહનો પર રોક લગાવવી જરૂરી છે, પરંતુ તેની સાથે ટ્રાન્સપોર્ટ અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની રોજીરોટી પણ ન અટકે તે માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓની માંગ છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ફક્ત 2 ઉદ્યોગો આવેલા છે. એક તો ડોલોમાઇટ પાવડરનો ઉદ્યોગ અને બીજો રેતીનો ઉદ્યોગ, જે પૂરા રાજ્યની અંદર આ 2 જે ઉદ્યોગનો માલ સપ્લાય કરવામાં આવતો છે. પરંતુ હાલની સ્થિતિ એવું બી થઈ છે, આપ જોઈ શકો છો કે ગંભીરા બ્રિજ બાદ જે છોટાઉદેપુર જિલ્લામાં પણ આજે બ્રિજોની ચકાસણી કરવામાં આવી અને આ કેટલાક એવા બ્રિજો છે કે જે ક્ષતિગ્રસ્ત જોવાતા આ બ્રિજો પર ભારદારી વાહનોની રોક લગાવી દેવામાં આવી છે, જેને લઈને છોટાઉદેપુરનો ડોલોમાઇટનો ઉદ્યોગ હોય કે રેતીનો ઉદ્યોગ હોય તે ઉદ્યોગ પર સીધી અસર થઈ રહી છે. આ જે માર્ગ છે એ સાંકળો છે, રજવાડી શાસનની અંદર આ બનાવેલો આ જે બ્રિજ છે તે પણ ક્ષતિગ્રસ્ત જોવાતા હવે મધ્યપ્રદેશ તરફ જે આ વેપારીઓ માલ મોકલતા હોય છે, વૈકલ્પિક વ્યવસ્થા તો એક બાજુથી છે, પરંતુ તેમને 100 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડતો હોય છે. 300 જેટલી ટ્રકો છે, 300 ટ્રકોના જે માલિકો છે તેના કામદારો છે, હવે તેમની રોજી છીનવાઈ ગઈ છે. હવે તંત્ર આ બાબતે શું નિર્ણય લે છે તે તરફ આ વિસ્તારના વેપારીઓની, કારખાનાના માલિકોની અને જે ડ્રાઈવર કંડક્ટરોની નજર છે. મકબૂલ મંસૂરી.